ભાવનગર જિલ્લામાં રહેતા આ મહિલા અલગ અલગ પ્રકારની રાખડીઓ તૈયાર કરી તેનું વેચાણ કરી રહ્યા છે. હાલના સમયમાં મહિલાઓ ઘરકામની જવાબદારી નિભાવવાની સાથે પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભર બની રહ્યા છે. ખાસ કરીને સખી મંડળ સાથે જોડાયેલી બહેનો પોતાની આવડત અને કૌશલ્યનો ઉપયોગ કરી વિવિધ પ્રકારની વસ્તુઓ તૈયાર કરી વેચાણ કરતા હોય છે. તહેવારોની સિઝન દરમિયાન રાખડી, તોરણ, ડેકોરેશનની અલગ અલગ વસ્તુઓ સહિતની અનેક ચીજવસ્તુઓ પોતાની હસ્તકલાનો ઉપયોગ કરીને તૈયાર કરતા હોય છે. તેનું વેચાણ કરીને મહિલાઓ સારી એવી આવક મેળવતા થયા છે. જી આપણો પરિચય. મારું નામ ગૌસ્વામી અંકિતાબેન છે અને અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખડીનો સ્ટોલ જવાહર મેદાન ભાવનગરમાં રાખેલ છે. શું બેન આ વખતે ટ્રેન્ડિંગમાં છે રાખડીમાં? અમારી ત્યાં આ વખતે રાખડીમાં ટ્રેન્ડિંગમાં છે ક્રિસ્ટલની એક આઈટમ ટ્રેન્ડિંગમાં છે, પછી જે કાર્ટૂનવાળી છે, રુદ્રાક્ષમાં છે, પછી સુખડચંદનમાં છે, પછી લાઇટવાળી છે, પછી ભાઈ ભાભીના કોમ્બામાં અત્યારે સ્પેશિયલ ટ્રેન્ડિંગમાં લો રેન્જની આઈટમ અમારી પાસે અત્યારે ટ્રેન્ડિંગમાં છે. અને લેધર બેલ્ટ છે, પછી ભાઈ ભાભીનો કોમ્બો પણ છે અને એક કાંડા વોચમાંય પણ છે. અમારી પાસે જે અત્યારે વધુ ટ્રેન્ડિંગમાં જે રાખડી વેચાણી છે તે ભાઈ ભાભીનો કોમ્બામાં છે. શું કહેશો આ રાખડી વેચવાને? તમે જે રાખડી વેચો છો શું કહેશો? સેલિંગ આ વખતનું એક નંબર રહ્યું છે અને બધાય પબ્લિક જનોનો રિસ્પોન્સ પણ એટલો સરસ રહ્યો છે અને અહીંયા આવીને બહુ જ મજા આવી છે અમને લોકોને. તો 2 થી 3 દિવસની વાર છે પણ આવો માહોલ જોવા મળશે, શું કહેશો એના વિશે? આવો માહોલ જો રહેશે તો લોકોની જે છે એ અમને રિસ્પોન્સ સરસ મળ્યો છે એમ માનીને અમે ચાલશું. અને મારી પાસે અત્યારે બધી આઈટમ લો રેન્જમાં જ મળી રહેશે. કેટલી બજેટની રાખડી છે? કેટલા રૂપિયાની? મારી પાસે 10 થી સ્ટાર્ટ થાય છે, 200 સુધી એન્ડ છે મારી પાસે. ભાવનગર જિલ્લાના શિહોરમાં રહેતા ગોસ્વામી અંકિતાબેન અગાઉ માત્ર ઘરકામ જ કરતા, પરંતુ પોતાની આવડત અને મહેનતના બળે તેમણે આજે સ્વરોજગાર તરફ કદમ માંડ્યો છે. અંકિતાબેન વિવિધ પ્રકારની આકર્ષક રાખડીઓ જાતે તૈયાર કરી તેનું વેચાણ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે રાખડીના વ્યવસાય થકી તેઓ એક મહિનાની સિઝન દરમિયાન સરેરાશ 50,000 રૂપિયાથી પણ વધુની આવક મેળવી રહ્યા છે. રક્ષાબંધન પર્વ નજીક આવતા જ બજારોમાં રાખડીઓની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે આ મહિલા વિવિધ ડિઝાઇનો અને અલગ અલગ પ્રકારની રાખડીઓ તૈયાર કરી તેનું વેચાણ કરી રહ્યા છે.